જય માતાજી બધાને, સ્વાગત છે બધાનું એક નવા વિડીયોમાં. અને આજના વિડીયોમાં આપણે આપણા માટે લઈ આવ્યા છીએ આપણા બાઇકના હેલ્મેટ માટે એક હેડસેટ છે, જેનું આજે આપણે અનબોક્સિંગ કરવાનું છે અને હેલ્મેટમાં લગાવવાનું છે. ત્યારબાદ આપણે કરીશું મોટો વ્લોગિંગ શરૂ. તો પહેલાં તો આપણે આનું કરીએ અનબોક્સિંગ. તો આ છે આપણું એડીએલ કંપનીનું હેડસેટ અને કંઈક આવા પેકિંગમાં આવ્યું છે. તો સૌથી પહેલાં તો આ છે હેડસેટનો પાવર કંટ્રોલ, એટલે કે મેઇન પાર્ટ. ત્યારબાદ નીચે છે માઇક અને સ્પીકર છે. ત્યારબાદ માઉન્ટ છે, જે આને હેલ્મેટમાં આપણે લગાવવા માટે. સી ટાઈપનો ડેટા કેબલ છે અને લાસ્ટમાં થોડાક સ્ટીકર છે, જે આપણે હેલ્મેટની અંદર ચોંટાડશું. તો ચાલો આપણે આને હવે હેલ્મેટમાં ચોંટાડીએ. તો આ છે આપણું સ્ટીલ બર્ડનું હેલ્મેટ. થોડુંક જૂનું છે પણ ક્વોલિટી સારી છે. તો પહેલાં આપણે આને અનબોક્સિંગ કરીશું, બધું કાઢી નાખશું. ત્યારબાદ આપણે આમાં સેટઅપ કરીશું. તો હેલ્મેટના બંને બાજુ જીપ લોક જેવું હોય છે, જે ફોલ્ડિંગ હોય છે. આપણને ખબર ના હોય પણ ખોલીએ તો નીકળી જાય. આ સ્પેશિયલ આના માટે જ છે કે તમારે આને ચેન્જ કરવું હોય કે આવું હેડસેટ એવું કંઈ લગાવવું હોય ત્યારે આને તમે સરળતાથી કાઢી શકો. તો આવડી થઈ જાય, આ બધું નીકળી જાય કાઢવું હોય તો, પણ આપણે કાઢવાની જરૂર નહીં પડે, થોડુંક કાઢીશું. પણ છે ફોલ્ડિંગ છે, આ રીતે નીકળી જશે. તો હવે આપણે પહેલાં સ્ટીકર લગાવી દઈશું, ત્યારબાદ સ્પીકર લગાવશું. તો આ બંને બાજુ સ્ટીકર લગાવશું અને એના ઉપર સ્પીકર ચોંટાડશું. લગી ગયા આપણા સ્ટીકર અને આ છે સ્પીકર. મોટો છે તો એને આપણે આ બાજુ રાખીશું. તો આ લગાવી દીધા આપણે સ્પીકર. આમ તો આપણે સ્પીકરની જરૂર નથી, આપણે ખાલી માઇકની જ જરૂર હતી, આપ્યા છે તો લગાવી દઈએ. તો આ થઈ ગયું સ્પીકરનું ફિનિશિંગ. તો હવે લગાવશું આપણે હેડસેટ માટે માઉન્ટ.
તો હવે નંબર છે માઇકનો, હવે લગાવીશું આપણે માઇક, જેમાં હુકલુક જેવું છે, જે ગમે ત્યારે આપણે ઉખાડી શકીએ. ટોટલ વસ્તુ ફોલ્ડેબલ છે, એટલે કે બીજા કોઈ હેલ્મેટમાં લગાવવું હોય તો પણ લાગી શકે. અને લાસ્ટમાં લગાવીશું આપણે હેડસેટનો મેઇન પાર્ટ. તો ફાઇનલી આપણું હેડસેટ લાગી ગયું છે, અને હવે આપણે એને કનેક્ટ કરીશું. અને આ છે આપણો Insta360X4 કેમેરા, જે મોટો વ્લોગિંગ કેમેરો છે. તો પહેલાં તો આપણે હેડસેટને ઓન કરીશું. પછી પાવર ઓન બટન થોડી વાર માટે પ્રેસ કરશો એટલે ઓન થઈ જશે. લાઇટ બ્લિંકિંગ થાય છે, મતલબ કે ચાલુ થઈ ગયો. હવે કેમેરામાંથી આપણે એને કનેક્ટ કરીશું. તો આમાં ઓપ્શન છે સર્ચ કરવાનું. તો આપણા હેડસેટનું નામ આવી ગયું V1 બ્લૂટૂથ હેડસેટ કનેક્ટેડ, મતલબ કે આપણો વ્લોગિંગ માટે ઓલ સેટઅપ રેડી થઈ ગયું છે. અને કાલે આપણે બાઇક ઉપર રાઈડ ઉપર નીકળશું અને વ્લોગિંગ કરશું, એટલે ખ્યાલ આવી જશે કે વોઇસ ઓવર કેવો છે અને ફિનિશિંગ કેવું છે. તો મળીશું કાલે, ત્યાં સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી કરીને આપણા આવનાર વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી રહે. તો હવે આપણે આને અત્યારે ડિસ્કનેક્ટ કરી દઈશું. મળીશું કાલે. તો આ થઈ ગયું ડિસ્કનેક્ટ. તો ચાલો મળીશું કાલે. કેમેરો આપણે લગાવી દીધો છે, અને હેલ્મેટનું કંઈક સેટઅપ આવું છે. અને આજે આપણે કરવાના છે હેડસેટનું ટેસ્ટિંગ. તો એના માટે આપણે બાઇકને થોડીક ચલાવવી પડશે, તો ખબર પડશે કે વોઇસ કેવો ક્લિયર આવે છે, ને બેકગ્રાઉન્ડમાં બીજો અવાજ આવે છે કેમ છે. આ તે એ થોડીક આપણે ચલાવ્યા પછી ખબર પડશે. તો ચાલો આપણે આગળ જઈએ. તો અત્યારે આપણે બાઇકની એવરેજ સ્પીડમાં આવી ગયા છીએ, મતલબ કે 50 થી 60 વચ્ચે છે. અને હવે જોવાનું છે કે આપણો અવાજ કેવો આવે છે, એ બેકગ્રાઉન્ડમાં હવા આવે છે કે કેમ છે. આ તે એ આપણને ઘરે ગયા પછી ખબર પડશે. તો ચાલો આપણે જઈએ ભુજ બાજુ, ને વિડીયોને આપણે ઘરે જઈને જોઈ લઈશું કે વોઇસ કેમ રહ્યો. જો કમ્પ્લીટ રહે તો આપણે વ્લોગિંગ કરવાનું શરૂ કરી દઈશું. તો ચાલો મળીશું આવતા નેક્સ્ટ વિડીયોમાં.